કરવાની ગેલછા લોકોને ભારે પડી રહી છે। વધુ એક ઘટના સામે આવી છે આણંદથી, જ્યાં વિદેશ મોકલવાના બહાને 50 લાખની ઠગાઈ કરવામાં આવી। 21 વ્યક્તિઓ સાથે 50 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી। વિઝા સિનર્જીના સંચાલકો ઠગાઈ કરી ફરાર થઈ ગયા છે। ઓફિસ કાયમી ધોરણે બંધ કર્યાનું બોર્ડ લગાવી ફરાર થયા છે। દિનેશ પટેલ, કાજલ પટેલ, માનસી લિંબાચિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સાવજ ડેરીના ચેરમેનના આપ અને કોંગ્રેસ પર પ્રહાર છે। ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું આ લોકો કામ કરી રહ્યા છે। તો દિનેશ ખટારિયાએ આક્ષેપ કર્યા છે, રાહત પેકેજમાં મળનાર સહાય ખેડૂતોને આપી દો, આવું ન કરી શકે તો સરકારને બદનામ ન કરો તેવી વાત કરી છે। પણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીએ જે નિવેદન કર્યું છે કે આ જે 2 હેક્ટર સુધીની જમીનમાં 44,000 રૂપિયા મળવાપાત્ર છે, ખેડૂતોને આપઘાત કરવા માટે, ખેડૂતોને સુસાઇડ કરવા માટે, દવા લેવામાં ઉપયોગી થશે। મિત્રો, આ નિવેદનને હું સખત શબ્દોમાં વિખોડું છું। કોંગ્રેસવાળાને આપ આદમીવાળાએ જ્યાં બજેટથી કાંઈ થતું નથી ત્યારે મિત્રો મારે એને એક વિનંતી કરવી છે કે આપણે લોકો દરેક તાલુકા મથકે તમે લોકોએ આવેદનપત્ર આપ્યા, તમે આંદોલન કર્યા, કાંઈ વાંધો નહીં, આવકારી છીએ, પણ જ્યારે આ ખેડૂતને બજેટ આપ્યું છે અને બજેટ પણ અમારી દ્રષ્ટિએ ઇતિહાસમાં પહેલી વખત એટલું બજેટ આપ્યું છે, છતાં પણ તમે લોકોએ કાંઈ દેવું નકર લેવું। આ ગોપાલ ઇટાલીએ એક નિવેદન એવું કર્યું હતું, ખેડૂતને જો 50,000 રૂપિયા આપશે તો હું ગાંધીનગર મુખ્યમંત્રીનો આભાર માનવા જાય। તો મારે મિત્રોને કહેવું છે કે 2 હેક્ટર જમીનના 44,000 રૂપિયા જેવી માતબર રકમ સરકાર ખેડૂતના ખાતામાં જમા કરશે ને બાકીના 6,000 રૂપિયા તમે આમ આદમી પાર્ટી જમા કરી દો, એટલે 50,000 થઈ ગયા।